હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તુલસી માના મસ્ત મજાના દર્શન સાથે આજનો મારો હું બ્લોગ સ્ટાર્ટ કરું છું. વાગ્યા છે 6:45. તો સ્વાગત છે તમારા બધાનું પારુલના બ્લોગમાં. અને આજે છે વાઘ બારસ, તો તમને બધાને વાઘ બારસની ખૂબ ખૂબ અમારા પૂરા પરિવાર તરફથી ખૂબ શુભેચ્છાઓ. અને મમ્મી હજી સૂતા જ છે, હવે ઉઠાડું. તો ફરી એક વખત તમને બધાને વાઘ બારસની મારા પૂરા પરિવાર તરફથી ખૂબ શુભેચ્છાઓ. ચાલો બ્રશ કરી લઈએ, ચા પાણી પી લઈએ. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો વિડીયો તો મારો બ્લોગ ક્યારનો સવારમાં ચાલુ થઈ ગયો. તો ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં, મારા મમ્મીના ઘરે. તો મમ્મી બિચારા ઘડિયાળ લઈને બેઠા છે કે આને હું થયું કે વાજી નથી થતી. કાલે દવાખાને લઈ ગયા, બાટલો ચડાવ્યો એટલે કે સેલ. તોય આવો. તો ફ્રેન્ડ્સ, વચ્ચે મારે બ્લોગ બંધ કરવો પડ્યો કારણ કે પાછું બંધ તો કરવો જ પડશે. કોણ આવ્યું? વાહ, કલર પણ ઓલું બહુ છે ભૂરી, પવન બહુ છે. તો ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. તો રંગોળી મારી તૈયાર છે, પણ પવન બહુ હતો એટલે રંગ બધા ઓલા થઈ ગયા, આડાવડા થોડાક. તો મને કમેન્ટમાં કહેજો કે કેવી થઈ છે કલર વાઇઝ પણ અને રંગોળી પણ. અને મમ્મી ગયા છે એમના ફ્રેન્ડના ઘરે, ઓલા દરજી છે ત્યાં. રસોઈ અડધી થઈ ગઈ છે, અડધી બાકી છે. મીંદડીએ ખાધું છે પણ અડધું વેરું છે, એ સાફ કરી નાખું. ચાલો ફટાફટ. ફ્રેન્ડ્સ, તો 1 વાગી ગયો છે, ફટાફટ જમી લઈ કારણ કે મને લાગી છે ભૂખ. અત્યાર સુધી મારી ફ્રેન્ડ આવી હતી, એ લોકોને અહીંયા દરબારમાં બાપા ગુજી ગયા તો દાડો હતો, તો જમીન સીધી અહીંયા આવી હતી, તો બેઠી હતી. તો બસ એ હમણાં ગયા છે, તો ફટાફટ જમી લઈ. ચાલો તમે બધા પણ જમા. રસોઈ તૈયાર થઈ ગઈ છે અને બાકી આજ પવન બહુ મસ્ત છે અને રંગોળી મારી ટન મસ્ત. ચાલો જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ મસ્ત મજાનું જમવાનું ટેસ્ટી એવું તૈયાર છે. લાપસી મમ્મીએ કરી હતી, આમાં મેં થોડીક લીધી છે, ઘી નાખ્યું છે. ચોળીનું શાક છે, સરસ મજાનો રોટલી છે, ઘરની મસ્ત ઘાટી છાશ છે, તળેલા મરચાં છે, અહીંયા ઘી પણ પડ્યું છે. તો સરસ મજાનું જમવાનું તૈયાર છે. ચાલો બધા જમવા. અને અહીંયા મમ્મી પણ જમે છે. મમ્મી, બધાને બોલાવો જમવા. ગાઈસ, તો જમી ખાઈને મસ્ત મજાના ટૂન થઈ ગયા છે. ટૂન થઈ ગયા એટલે મારી મમ્મી ટૂન થવાની તૈયારીમાં છે. જો કે હજી તો વાર છે, નીંદર કાંઈ આવતી નથી. અને રંગોળી મારી બહુ મસ્ત થઈ ગઈ છે. અને લાપસી જમવામાં મને બહુ મજા આવી. લાપસી મને બહુ જ ભાવી. તો બસ. અને હા, મારે તમને વાત કહી છે કે સવારે મેં તમને કીધું કે વાઘ બારસની શુભેચ્છાઓ. ભાઈ દવે આજે છે ધનતેરસ, તો તમને બધાને ધનતેરસની ખૂબ ખૂબ મારા પૂરા પરિવાર તરફથી તમને બધાને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માતાજી તમારા ઘરમાં ધનનો ભંડાર ભરી દે. તો બસ હવે એ સરસ મજાની શુભેચ્છાઓ સાથે હું ઘડી હું ટૂન થાવ હે ને. એવડો મોટો એરું જાય જો એ બા નાગ દાદા જો આવ્યા હવે. ફ્રેન્ડ્સ, મને બહુ બીક લાગે છે. સ્વામિનારાયણ. મમ્મી આમરે, મમ્મી આગી રે. મમ્મી ખાડમાં ગયા, ખાડમાં ગયા. ફ્રેન્ડ્સ, મારા તો હાથ પગ ધ્રુજે. ઓ માં, કવડો મોટો ને એની પેણ મારા હાથ પગ ધ્રુજે. હજી ધ્રુજું. મને હવે ઊંઘાઈ ન આવે. આવશે આવશે. રોવાય નહીં. તું ઊંચી બેસી જા મમ્મી. આમ ઊંચા ના ઊંચા એમ થોડી બાર હવે ન આવે. જોયું ફ્રેન્ડ્સ કેવો હતો? મને છાતીમાં દુખવા. હા એ ભગવાન, અહીંયા ધક 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 એકદમ થાય. ફેરવવાનું ઉમેશ આપવા કે તું બધાને અગરબત્તી દેવા માંડ. અગરબત્તી બધે યાર ઉમેશ આપવા કે બધે અગરબત્તી કરવાની ને અહીંયા દાદાને અગરબત્તી. મને બહુ છાતીમાં ધક 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 થાય. હે ગાઈસ, આઈ થિંક 4:30 લગભગ થયા છે. કારણ કે ઘડિયાળ તો બંધ છે ને ફોન મારખું સેટિંગ નથી ને આજે વાસણ મમ્મી ઉટકા છે. બાકી મેં અહીંયા બેઠા બેઠા મમ્મીનું ધ્યાન રાખ્યું જ હતું. હું હવે ન ઉતરું નીચે.
અને અહીંયા મારી શામલી તો જો બિચારી, હું ઉદાસ છું એટલે એ પણ ઉદાસ છે. આને હે ક્યાં બિચારીને કોણ ધ્યાન રાખે, આને ભગવાન ધ્યાન રાખે. આને થોડી ખબર હોય કે અહીંયા જનાવર નીકળ્યું ન જવાય. અને આજે રાતે તો હું હેઠી નહીં ઉતરું, મને એટલી બીક લાગે બાપા, મને હજી ચક્કર આવે છે ને છાતીમાં ધક ધક થાય છે. તો ચાલો ફટાફટ બહાર આટો માર્યો એટલે માઇન્ડ ફ્રેશ થાય. ફ્રેન્ડ્સ જો એક તો મને છાતીમાં ધક ધક થાય છે, હજી હું બીકણી ઓલી બીકમાં છું. તો બાજુમાં મીંદડી હતી શામની, તો બાજુમાં જ ગઈ તો જે ઉલ્લી એ બાપા પાછી બી ગઈ ને આમાં ગયો. મારી રંગોળી જો કેટલી ભૂસાઈ ગઈ છે, એરુએ ભૂસી, આ બધું ભૂસાઈ ગયું. અરે હજી તો શામલી હું બીક એને તો આમ કૂદકો માર્યો કરીશ. બાકી બીકણાને વધારે જનાવર તે. તો ફ્રેન્ડ્સ લગભગ 5:30 થયા છે અને મારી શામલી હજી મૂંઝાય. કોણ જાય, નીંદર બહુ આવે છે, બહુ ખવાઈ ગયું. ક્યાં? હા એ નો દેખાય. આ ફ્રેન્ડ્સ એક અહીંયા હુતી છે, પૂંછડી દેખાઈશ ને, એક કાળી મીંડળું ન્યા હુતું છે, ભયંકર છે. બાકી બધું હા બધાને અહીંયા છૂટ છે રહેવાની, બધાને. તો ફ્રેન્ડ્સ મારી મમ્મી બેઠા છે, હું બારે કાંટો મારે પણ મને કંઈ મજા નથી આવતી, એટલે હું આગળ હવે કંઈ બ્લોગ નહીં બનાવું. અહીંયા જ મારો બ્લોગ પૂરો કરું છું. કાલે પાછા મળશું, ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય બાય. તમારા બધાનું ધ્યાન રાખજો. ફરી એક વખત તમને બધાને ધનતેરસની ખૂબ શુભેચ્છાઓ.